હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું અને આજે હું તમારી સાથે શેર કરીશ. તો આપણે 1 ચમચા જેટલું તેલ લીધું છે અને એનામાં આપણે ઉમેરીશું સૂજી. તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઉપમા. એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે. તેલમાં સારી રીતે થોડી ખંડ બ્રાઉન જેવી થઈ જાય ત્યાં સુધી એને આપણે પકાવીશું. તો આપણે 1 મિનિટ સુધી એને પકાવીશું સારી રીતે. ફ્રેન્ડ્સ, આપણે 1 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો થોડુંક આપણું બ્રાઉન થઈ ગયું છે. બસ એટલું જ કરવાનું છે. અને 1 ચમચી આપણે જીરું ઉમેરીશું. જીરું ઉમેર્યા બાદ આપણે ફરીથી એને મિક્સ કરીશું સારી રીતે. અને હવે આપણે ગેસને બંધ કરી નાખીશું. તો ગેસ આપણે બંધ કરી નાખ્યું છે અને હળવી આવી રીતના મિક્સ કરી નાખ. તો હવે એને આપણે કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે કઢાઈને ગરમ કરવા રાખી દીધી છે. હવે એનામાં તેલ ઉમેરીશું. તો ફરીથી આપણે 1 ચમચા જેટલું જ તેલ લેવાનું છે અને એનામાં આપણે સિંગદાણા ઉમેરીશું. થોડાક આપણે શેકી લઈશું સિંગદાણાને. ફ્રેન્ડ્સ, આપણે સિંગદાણા સારી રીતે શેકી લીધા છે, તમે જોઈ શકો છો. હવે એને આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, હવે એનામાં આપણે તેલ આપણું ફૂલ ગરમ થઈ ગયું છે તો ગેસને આપણે ધીમું કરી નાખીશું અને 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું. રાઈ આપણી ફૂટી જાય સારી રીતે. તો એનામાં આપણે ઉમેરીશું મીઠો લીમડો. એનામાં આપણે ડુંગળી ઉમેરીશું. સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. અને ઘણી બધી આપણે પકાવવાની નથી, મીડિયમ આપણે બ્રાઉન કરવાની છે. તો આપણે અડધી જેટલી ડુંગળી લીધી છે. નાની તમે 1 લઈ શકો છો, મોટી હોય તો તમે અડધી લઈ શકો છો. તો તમે જોઈ શકો છો આપણે થોડાક મીડિયમ સાઈઝના આપણે મરૂન કર્યા છે ડુંગળી. અને 2 આપણે મરચાં લીધા છે. એ આપણે તીખા મરચાં લીધા છે, જે નાના આવે છે ને તીખા આવે છે એ લીધા છે આપણે. અને 1 ટમેટું લીધું છે. બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું અને હળવે હાથે પકાવીશું. પછી એનામાં આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મીઠાને આપણે સારી રીતે મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે સારી રીતે મિક્સ કરી લીધું. હવે આપણે 2 ખંડ મેળતું એને આપણે ટમેટા, ડુંગળી અને મરચાંને આપણે પકાવીશું. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. મસાલામાં આપણે લીધું છે 1 ચમચી જેટલા પીસેલા ધનિયા. અડધી આપણે હળદર ઉમેરીશું, અડધી ચમચી જેટલી. અને પછી આપણે મિક્સ કરી નાખીશું. હવે એનામાં આપણે કટોરું જેટલું પાણી લઈ અને ગેસને આપણે ફૂલ કરી નાખીશું. આપણે 1 કટોરું જેટલું પાણી લીધું છે. થોડાક આપણે લીલા ધાણા ઉમેરીશું અને થોડુંક પાણી આપણું ઉકળી જાય. તમે જોઈ શકો છો થોડું આપણું પાણી ઉકળી ગયું છે. હવે આપણે જે સૂજી છે એ આનામાં હળવે આવી રીતે ઉમેરીશું. જો તમારે કને છાશ હોય ફ્રેન્ડ્સ તો એ પણ તમે ઉમેરી શકો છો. છાશથી તો બહુ જ એનામાં સ્વાદ સારું આવે છે. અને જો તમારે કને છાશ ન હોય તો તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. એનાથી પણ બહુ સારું ટેસ્ટ આવે છે. અને ગેસને આપણે થોડું ધીમું કરી નાખીશું અને સારી રીતે આપણે મિક્સ કરીશું. આવી રીતના એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ઉપમા. ફ્રેન્ડ્સ, તમે એકવાર ટ્રાય કરશો, લાગશે કે હા બનાવ્યું છે તો બહુ જ ટેસ્ટી બન્યું છે. તમારા ઘરમાં બધા લોકોને આ ઉપમા જરૂરથી પસંદ આવશે જો તમે આવી રીતે બનાવો. તો આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું અને આપણે 3 મિનિટ એને ઢાંકીને રાખી દઈએ જ્યાં સુધી આપણે સૂજી સારી રીતે ઉપસે. તો ધીમી આંચ પર આપણે 3 મિનિટ ઢાંકીને રાખીએ. ફ્રેન્ડ્સ, આપણે 3 મિનિટ થઈ ગઈ છે. હવે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે. આવી રીતે તમે ચલાવો તો કેટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. તમે ફ્રેન્ડ્સ એકવાર ટ્રાય કરજો. હવે એનામાં આપણે જે સિંગદાણા તેલમાં કકડાયા હતા એ આપણે ઉમેરી નાખ અને પછી આપણે ફરીથી મિક્સ કરીશું. તો ફ્રેન્ડ્સ, આ ઉપમા તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી તમને ખૂબ જ પસંદ આવશે અને એટલી ટેસ્ટી બને છે કે તમે જ્યારે પણ સવારના તમે આવી રીતે ઉપમા બનાવશો ફ્રેન્ડ્સ તો બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે. અને એટલી ચટપટ અને એટલી તીખાશ વાળી અને એટલી બહુ જ મજા આવે છે આ ઉપમામાં. તો ફ્રેન્ડ્સ, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને ખૂબ જ ગમશે. હવે અને ગેસને બંધ કરી નાખ્યું છે. હવે એને આપણે કટોરામાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એટલું ટેસ્ટી અને એટલું સ્વાદિષ્ટ બને છે. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમતી હોય તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. અને એટલું ટેસ્ટી સ્વાદિષ્ટ ઉપમા બને છે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ.